સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ અતિ ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। લોકો એકબીજા પર રંગો, ગુલાલ અને પાણી નાખીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। મોડાસા હિંમતનગર હાઈવે પર સ્થિત એક્વાલેન્ડ વોટર પાર્ક ખાતે પણ લોકોએ મન મૂકી ધૂળેટીના પર્વની ઉજવણી કરી। લોકોએ વહેલી સવારથી જ પરિવાર સાથે એડવાન્સ બુકિંગ કરાવીને કે સ્થળ પર ટિકિટ બુકિંગ કરાવીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી, જેમાં લોકોએ સંગીતના તાલે વેવ પુલમાં નાહવાની મજા માણી હતી। સુપ્રસિદ્ધ લોક ગાયક નિશાંત બારોટ અને રિયા પટેલે તેમના મધુર અવાજ અને તેમની રિધમ ટીમે અહીંયા આવેલા લોકોને મન મૂકીને મોજ કરાવી હતી। એક્વાલેન્ડ વોટર પાર્કમાં નાના બાળકોથી લઈ મોટી સંખ્યામાં લોકો ઉનાળાની ગરમીમાં પરિવાર સાથે મોજ કરી શકે તેવી રાઇડ્સ અને સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ અહીંયાનું પાણી હાઇજેનિક અને ચોખ્ખું હોવાની સાથે દરેક રાઇડ્સ પર સેફ્ટી ગાર્ડ તૈનાત રખાયા છે, તેથી અહીંયા આવતા લોકોને મુશ્કેલી ન પડે। ત્યારે ઉનાળામાં ગરમીથી બચવા માટે પરિવાર સાથે નાહવા માટે આવવા એક્વાલેન્ડ વોટર પાર્ક ઉત્તમ વિકલ્પ બની શકે છે। રુદુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી। આજે ધૂળેટી નિમિત્તે અમે એક્વાલેન્ડ વોટર પાર્કમાં આજે એક લાઈવ ઇવેન્ટનું આયોજન કર્યું હતું। એ પ્રમાણે આજે ઘણા બધા લોકો ધૂળેટીની મોજ એક્વાલેન્ડમાં લઈ રહ્યા છે। અમારું પાણી બહુ શુદ્ધ અને બહુ સારું છે અને એના લીધે કસ્ટમર બહુ બધા આજે ધૂળેટીની મજા લેવા એક્વાલેન્ડમાં આવેલા છે અને વોટર પાર્ક આપણું રેગ્યુલર ચાલુ થઈ ગયો છે, તો આપ સર્વે પણ આવીને વોટર પાર્કની મોજ લો એવી અમારી વિનંતી। લોકગાયક નિશાંત બારોટને જણાવતા પહેલા તો હું આભાર માનીશ આપણા અરવલ્લી જિલ્લા મીડિયા એસોસિએશનનો કે એ બધા આવીને અમને પ્રોત્સાહન કરે એટલા માટે। અને અરવલ્લી જિલ્લામાં નજીકમાં જ એક્વાલેન્ડ આવેલું છે। હું દર સાલ આવું છું એટલે અને બહુ સરસ ઉજવણી થાય છે। દરેક મંથમાં અલગ અલગ રીતે ઉજવણી થાય છે। ગામડામાં જે દેશીના ઢોલે બધા નાચતા હોય છે। આજે ટેકનોલોજી આવી તો અમે બધા એન્જોય કરવા માટે આવ્યા છીએ। હું એક કલાકાર છું, હું પોતે મારા ઘરે નહીં રહ્યું પણ બધાને એન્જોય કરવા માટે હું આવ્યો છું અને ખૂબ બધા લોકો એન્જોય કરે છે। આજે આખો દિવસ આજે ધૂળેટી છે, ખૂબ બધાને મોજ કરાવી અને બધાને ખૂબ આનંદ કરાવ્યો। એકચ્યુઅલીમાં આજે સરસ મજાનું એક્વાલેન્ડ ખાતે સરસ મજાની ધૂળેટીની ઉજવણી કરેલી છે। એમાં હું આપની લોકલાડીલી સિંગર રિયા પટેલ, મારું ઓર્કેસ્ટ્રા એટલે કે ધ કેટલ બીટ્સ, મેં આજે બહુ બધાને મોજ કરાવી છે, બહુ અહીંયા મજા કરાવી છે। જોકે આમ તો ધૂળેટી મતલબ આમ હેપીનેસનો તહેવાર છે અને અમે એક્વાલેન્ડમાં અમે બધાએ ભેગા મળીને આજે સરસ મજાની ધૂળેટીનું સેલિબ્રેશન કર્યું છે। એમાં દરેકનો મારા દિલથી આભાર છે। મેં એન્જોય કર્યું છે, મારી રીધમે એન્જોય કર્યું છે, બહુ બધા એન્જોય કર્યું છે અને તમે જોઈ જ શકો છો વિડીયોઝમાં, ફોટોઝમાં, મારી ઇન્સ્ટા ચેનલમાં કે પબ્લિકે તો એન્જોય કરી છે, બહુ મજા કરી છે આજે। હું છું વિનય વિલાણી, લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર। આપ સૌ મીડિયા કર્મચારીઓને મારા કોટી કોટી વંદન। ભારતની સંસ્કૃતિ પ્રમાણે આજથી અંદાજિત 6,000 વર્ષ પહેલાની આ ઘટના છે, જેની અંદર એક નાનકડા બાળ ભક્તિનું જે મહત્વ હતું કે પ્રહલાદજીના માટે કરી અને કૃષ્ણ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યકશ્યપનું વધ કર્યું। એ પહેલા ધૂળેટી અને એ પહેલા હોળી, બંને વચ્ચેનો એક સંવાદ આપણા વચ્ચે આવે છે। એ પરંપરા હિન્દુ સંસ્કૃતિની અંદર વણાયેલો છે કે જ્યારે પ્રહલાદજીને અગ્નિની અંદર સોમવામાં આવ્યા ત્યારે એની કોઈ હોળિકાને બેસાડવામાં આવ્યા અને એમને એવું વરદાન હતું કે અગ્નિને પ્રગટ કરશે નહીં, છતાં ભક્તિની સામે વરદાન ફીકું પડ્યું અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એ બાળકને અગ્નિમાંથી મુક્તિ મળી અને એ ભક્તિના કારણે બીજે દિવસે કૃષ્ણ પરમાત્માની ભક્તિને લઈ આનંદ, ઉમંગ અને ઉલ્લાસ સાથે રંગોની એક પરંપરાની સહેલી છૂટી, જે સહેલીની અંદર આપણે બધા આજે પણ હિન્દુ સંસ્કૃતિને વણીએ છીએ। પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વહી રહ્યા હોવા છતાં પણ આપણે હિન્દુત્વના આ એક સંસ્કૃતિને ટકાવી રાખવા જેવા અનેક તહેવારો આપણી પાસે જોવા મળે છે। એમાંનો એક તહેવારની ઉજવણી આજે એક્વાલેન્ડ વોટર પાર્ક ખાતે ધૂળેટીના દિવસે, ધૂળેટીના પર્વ નિમિત્તે અહીંયા હજારો સંખ્યામાં આ પર્વની ઉજવણી હરખ અને ઉલ્લાસથી કરવામાં આવી છે। રંગ, ગુલાલ અને એમ કહેવાય કે પોતપોતાની આત્મીયતાના ભાવથી આજે આ પ્રસંગને ઉજવવામાં આવ્યો છે। તો ખૂબ ખૂબ આભાર એક્વાલેન્ડ વોટર પાર્ક અને આપ મીડિયા સુનો આભાર। થેન્ક યુ, નમસ્તે।